ગત તારીખ 18 ફેબ્રુઆરીના રોજ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી પ્રકાશ સુખાભાઈ ગાંગસ એમની એક ફરિયાદ લેવામાં આવી છે। ફરિયાદની વિગતે જોવા બેસીએ તો ફરિયાદી અને એમની સાથે જે બીજા 65 જે બીજા આ જે ફ્રોડ છે એના સેમ ફ્રોડના સમાન પીડિતો એમની જે રીતે એમની સાથે છેતરપિંડી થઈ એની રીતે જોવા બેસી તો રાણાવાવ ખાતે જયશ્રી મોટર્સ નામની જે દુકાન હતી ત્યાં બેસી આ કામના આરોપી ધવલભાઈ ભરતભાઈ ખુદાઈ ખારવા જે પોરબંદરના છે એમના દ્વારા જે ગ્રાહકો એમને લોભામણી લાલચો અને સ્કીમ આપી જૂના વાહનો પરત લઈ નવા વાહનો આપવાની લાલચ આપવામાં આવતી હતી અને સાહેબોને કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર આના જે પીડિતો છે જે આ સ્કેમનો ભોગ બન્યા છે એમને કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર એમની જે નવી મોટરસાયકલ છે એમના ઉપર અલગ અલગ રીતે લોનો કરી નાખી અને સાહેબોના નામે બીજી પર્સનલ લોનો લઈ એનો પોતાના માટે ઉપયોગ કરી અને આ જે પર્સનલ લોન જે છે એની એ લોન ક્લોઝ ન થઈ છતાં બી એ લોન ક્લોઝ થઈ છે એવા નકલી એનઓસી ફરિયાદી અને અન્ય સાહેબોને આપી આ તમામ લોકો સાથે કુલ મળીને હાલની તારીખ સુધીમાં 38,36,600 રૂપિયાની છેતરપિંડી આ કામના આરોપી ધવલભાઈ ભરતભાઈ ખુદાઈ ખારવાના કરેલું સામે આવેલું છે જેના સંદર્ભે રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એફઆઈઆર દાખલ કરવામાં આવી આ એફઆઈઆરમાં ફરિયાદી અને બાકીના સાહેબોની તપાસ હાલ ચાલુ છે આરોપી જે છે એનો જવાબ લઈ એને અટક કરવાની પ્રોસેસ હાલ ચાલુ છે અત્યાર સુધી ફરિયાદની વિગતે અમારી પાસે એક્સિસ બેંકમાં આરોપીએ લોન કરાવેલ હોવાનું જાણવામાં મળેલું છે બાકી એ દિશામાં તપાસ હજુ ચાલુ છે એટલે એમો બે રીતની હતી કે એક તો ગ્રાહકો જે છે અથવા તો જે બી આના પીડિતો છે એમને એવી લાલચ આપવામાં આવતી હતી કે એમની જે જૂની ટુ વ્હીલર છે એ જૂનું ટુ વ્હીલર વાહન પાછું આપી નવું જે વાહન જે છે એ એમને આપવામાં આવશે થોડાક સસ્તા ભાવે અને એ દરમિયાન એમની પાસેથી એમના ડોક્યુમેન્ટ્સ કે ઓટીપી જે બી હોય એ મેળવી એમના નામે લોન કરાવી નાખવામાં આવતી હતી બીજું જે હતું એ પર્સનલ લોન કરાવી નાખવામાં આવતી હતી અને આ પર્સનલ લોન જે છે એ ક્લોઝ થયા બદલનું એનઓસી એ ગ્રાહકોને અથવા તો જે આના કામના પીડિતો છે એમને ખોટું બનાવીને આપવામાં આવતું અને લોન ચાલુ રહેતી આ રીતે આ તમામ લોકો સાથે છેતરપિંડી આ કામના આરોપી દ્વારા કરવામાં આવી સદરુ આરોપી હાલની વિગતે અમને જ્યાં સુધી જાણશે ત્યાં સુધી સદરુ આરોપી હીરો ફિનકો ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો પોલીસ દ્વારા ભોગ બનનાર લોકોને એવી અપીલ કરવામાં આવશે કે આવી કોઈ પણ પ્રકારની લોભામણી લાલચ વાહનને લગતી હોય કે બીજી કોઈ પણ વસ્તુને લગતી હોય એમાં તરત કોઈની પણ વાતમાં આવી ના જાય એકવાર પ્રોપરલી જે પણ બાબત છે એને વેરીફાઈ કરી દે અને ખાસ કરીને જ્યારે બાબત કોઈ લોન કે એને લગતી હોય ત્યારે પોતાના જે ડોક્યુમેન્ટ છે એ પોતાની સહી કરીને પોતાની ગેરહાજરીમાં ટૂંકમાં કોઈને ના આપી દેવા ડોક્યુમેન્ટ્સનો જ્યારે કોઈ પણ માણસ આગ્રહ રાખે ત્યારે શાના માટે માગે છે એને પ્રત્યક્ષ રીતે પ્રત્યેક જગ્યાએ જઈ વેરીફાઈ કરી પછી જે ડોક્યુમેન્ટ આપવા જે તે કામ માટે જો કોઈ પણ વ્યક્તિની ઈચ્છા હોય અને પછી જેના ઉપર સહી કરી એવી આ બાબતે પોલીસ અપીલ કરે। મારું નામ રમેશભાઈ નતુભાઈ ડાબી, હું રાણાવાવ સ્ટેશન પ્લોટનો રહેવાસી છું અને રાણાવાવ સ્ટેશન પ્લોટના જે પેટા શોરૂમ છે હીરોનો તેમાં અમારા સ્ટેશનના અંદાજિત 40થી 50 વ્યક્તિના ફ્રોડ થયા છે। જૂના હોન્ડાની સામે એવી સ્કીમ હતી કે ભાઈ નવું હોન્ડા તમને પ્રોવાઈડ કરશું પણ એ જૂના હોન્ડા એને અન્ય જગ્યાએ વેચી નાખ્યા એની લોન પણ ગ્રાહકને ભરવાની અને નવું હોન્ડા આપ્યું એ પણ અમારા નામે જ છે એટલે બંને હોન્ડાની લોન અત્યારે ગ્રાહક ઉપર બેસાડી દીધી છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કીધું છે સાહેબે કે ભાઈ વહેલો તમને ન્યાય મળશે તો અમારું જૂનું હોન્ડા જે અમને પરત મળે અને નવાની લોન અમે ભરવા તૈયાર છીએ। કેટલા રૂપિયાની ગ્રોથ થઈ છે અંદાજે? 38,600,000 ઉપરનો તો આંકડો અમને ઓલરેડી પેપર ઉપર પોલીસ સ્ટેશનથી મળેલ છે કે ન્યૂઝમાં આપેલો છે કે ભાઈ 38 લાખની ઉપર તો ધવલભાઈ કરી ગયા પણ એ ઉપરના ઘણા છે કે જેને અમુક માણસોએ બીકમાં ફરિયાદ નથી લખાવી કારણ કે કંઈ દસ્તાવેજ જ નથી હોન્ડા નથી દીધું। આજે સમજી લો કે કોકને કીધું કે ભાઈ 90,000 રૂપિયા તમે આપો 20,000 રૂપિયા તમારા ખાતામાં આવશે અને 70,000નું તમને હોન્ડા મળશે એવાય ફ્રોડ થયા છે। અમારી માંગણી એવી છે કે જૂના હોન્ડા અમને પરત મળે એની લોન પણ અમે ભરશું અને નવાના હપ્તા પણ અમે ભરશું એટલે અમને બે બાઇક મળી જવા જોઈએ।